अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार प्रेरित गायत्री शक्तिपीठ संतरामपुરના માધ્યમથી સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ સાથે શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો। ભારતીય સંસ્કૃતિ મુજબ માનવ મૃત્યુ પછી પણ આત્મા અન્ય દેહમાં પ્રવેશે છે તે આત્મા અજર અને અમર છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝવેસી ગામના શ્રી પ્રફુલભાઈ ડામોર કે જેઓ શ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા એપીએમસી ફતેપુરાના ચેરમેન છે, તેમના નાના ભાઈ સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ ડામોરના અકાળે અવસાન પામેલ છે। તેઓ શ્રીનું શ્રાદ્ધ સંસ્કાર વિધાન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા યોજવામાં આવેલ, જેમાં સેંકડો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી મહાયજ્ઞ દિગ્વંત આત્માની સદગતિ અને શાંતિ માટે વિશેષ આહુતિ અર્પણ કરી હતી। શાંતિકુંજ હરિદ્વારમાં પણ 28 વ્યક્તિઓ પહોંચીને શ્રાદ્ધ તર્પણમાં લાભ લીધો હતો। કુલ 25 વ્યક્તિઓએ દીક્ષા સંસ્કાર પણ પ્રાપ્ત કર્યો હતો। તારીખ 26/7/2024ના રોજ ઉપસ્થિત તમામ સગા સંબંધીઓ સહિત તમામ પરિવારજનોને સ્વર્ગસ્થ આત્માને શાંતિ અર્થે યુગ સાહિત્ય જ્ઞાનદાન રૂપે વહેંચવામાં આવ્યું હતું। દરેક સ્કૂલમાં યુગ નિર્માણ સત સાહિત્ય પહોંચાડવા સંકલ્પિત બન્યા હતા। રાત્રે સત્સંગ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો। ₹44,000નું યુગ સાહિત્ય સ્વર્ગસ્થ આત્માના સ્મરણાર્થે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હતું। ખરેખર આ શ્રદ્ધાંજલિ સમારોહ સમાજમાં એક ઉદાહરણરૂપ બન્યો હતો। हम जाने धर्म